હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે ફ્લોલેસ વિન્ટર મેકઅપ બેઝ કઈ રીતે સેટ કરવો એ જોશું. તો સૌથી પહેલાં આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. તો તેના માટે હું નિવિયાનું સોફ્ટ લાઇટ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ યુઝ કરી રહી છું, જેની કિંમત છે 90 રૂપીઝ એન્ડ જે 50 mlમાં અવેલેબલ છે. આફ્ટર ફેસના મોઇશ્ચરાઇઝિંગને લોક કરવા માટે આપણે સેટિંગ સ્પ્રે એપ્લાય કરીશું, જેના માટે હું મેકનું મેકઅપ ફિક્સર એપ્લાય કરી રહી છું અને ત્યારબાદ આપણે પ્રાઇમર એપ્લાય કરીશું. પ્રાઇમર માટે હું ઇનસાઇટનું 3-in-1 વાળું લોંગ લાસ્ટિંગ ઓઇલ ફ્રી 30 mlમાં અવેલેબલ પ્રાઇમર યુઝ કરી રહી છું, જેની કિંમત છે 240 રૂપીઝ અને આપણા સ્કિનના પરફેક્શન લેયર માટે આપણે પ્રાઇમર યુઝ કરવું જોઈએ. આફ્ટર આપણે સ્ટ્રોબ ક્રીમ યુઝ કરીશું, જેના લીધે આપણો ફેસ ગ્લોઈ એન્ડ હાઇલાઇટ લાગે છે, જેના લીધે આપણો ફેસ મોઇશ્ચરાઇઝ પણ થાય છે એન્ડ આપણે એઝ અ પ્રાઇમર તરીકે પણ સ્ટ્રોબ ક્રીમને યુઝ કરી શકીએ છીએ. તો સ્ટ્રોબ ક્રીમને આપણે ફેસ પર ઇવનલી સ્પ્રેડ કર્યા બાદ આફ્ટર આપણે કન્સીલર એપ્લાય કરીશું. તો કન્સીલર માટે હું સ્વિસ બ્યુટીનું પરફેક્ટ મેચ પેન સ્ટિક યુઝ કરી રહી છું, જેની નેટ ક્વોન્ટિટી છે 8 ગ્રામ અને જેનો શેડ છે N06 ઓરેન્જ અને જેની પ્રાઇસ છે 229 રૂપીઝ. તો કન્સીલર વડે આપણે ફેસ પર રહેલા ડાર્ક સ્પોટને, પિમ્પલ એન્ડ એકનેને આપણે હાઇડ કરી શકીએ છીએ, જેના લીધે આપણી સ્કિન ઇવનલી પરફેક્ટ લાગે. સ્કિનને ઇવનલી ટોનમાં લાવવા માટે એન્ડ ફેસ પર રહેલા બ્લેક સ્પોટ, પિમ્પલ્સના માર્ક્સ એન્ડ એકનેને હાઇડ કરવા માટે કન્સીલર યુઝ કરવું જોઈએ. આફ્ટર આપણે સીસી ક્રીમ યુઝ કરીશું. તો તેના માટે હું લેકમે ફેશન વીકનું 9 to 5 વાળું કોમ્પ્લેક્શન કેર યુઝ કરી રહી છું, જેમાં મારો સેટ છે હની અને જેની પ્રાઇસ છે 335 રૂપીઝ અને જે 30 ગ્રામમાં અવેલેબલ છે અને તેમાં SPF 30 PA++ પણ અવેલેબલ છે. આફ્ટર સીસી ક્રીમને ડોટ મેથડ વડે ફેસ પર એપ્લાય કર્યા બાદ બ્યુટી બ્લેન્ડરથી સારી રીતે બ્લેન્ડિંગ કરીશું અને ત્યારબાદ આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું, જેના માટે હું મેકનું લાઇટ પ્લસ ટ્રાન્સપેરન્ટ પાવડર યુઝ કરી રહી છું, જે ઓઇલ કંટ્રોલ કન્સીલર મેકઅપ પણ છે અને જેનો સેટ છે 02, જે વ્હાઇટનિંગ સિરીઝમાં છે એન્ડ આ પાવડર સિલ્ક ફોર્મમાં છે એન્ડ 2-in-1 કોમ્પેક્ટ પણ છે. આફ્ટર કોમ્પેક્ટ લગાવ્યા બાદ આપણે બ્લશ એપ્લાય કરીશું. તો હું બ્લશ માટે મેકનું 04 વાળું રેડ કલર ઉપર બ્લશ હું એપ્લાય કરી રહી છું. ફેસના લિફ્ટેડ લુક માટે બ્લશને હંમેશા ચીકબોન્સના થોડા ઉપરના પાર્ટમાં લગાવવું જોઈએ, જેના લીધે ફેસ તમને થોડો લિફ્ટેડ લુક આપશે. આફ્ટર આપણે હાઇલાઇટર યુઝ કરીશું. તો હાઇલાઇટર માટે હું હિલેરી રહુડાનું ક્રીમ હાઇલાઇટર યુઝ કરીશ, જેનો સેટ છે 01, જેની પ્રાઇસ છે 149 રૂપીઝ અને જે 8.5 ગ્રામમાં અવેલેબલ છે. વિન્ટર મેકઅપ ક્રિએટ કરી રહ્યા હોવાથી બને ત્યાં સુધી પ્રોડક્ટને ક્રીમ બેઝ ઉપર જ ઉપયોગ કરવો, જેના લીધે આપણે મેકઅપ કેકી બેઝવાળો લુક ના આપે.